નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું કરિયા શિલ્પા. આપ સૌનું જય કેરિયર ઓનલાઈન એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે ફરી મળીએ છીએ PYQM માટે કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન કે જે અગાઉ પૂછાયેલા છે અને ભવિષ્યમાં પણ પૂછાવાની શક્યતા છે કે એ ટોપિક ઉપર આપણે પાછા આજે ચર્ચા કરવા માટે આવી ગયા છીએ. તો આજે આપણે પહેલો ક્વેશ્ચન જોઈએ અને આજનું સેશન સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન આપણી સ્ક્રીન પર છે કે ફોલેન કાળના એટલે કે જેસ્ટેશનના 36 થી 38 અઠવાડિયામાં ગર્ભજળ એટલે કે એમનિયોટિક ફ્લુઇડની સામાન્ય માત્રા કેટલી હોવી જોઈએ? તો એની પહેલા આપણને ખબર હોવી જોઈએ કે એમનિયોટિક ફ્લુઇડ શું છે. આપણને અહીંયા પૂછ્યું છે કે એમનિયોટિક ફ્લુઇડ છે એની માત્રા કેટલી હોવી જોઈએ. તો એમનિયોટિક ફ્લુઇડ શું છે, એનું કામ શું છે, એની નોર્મલ વેલ્યુ કેટલી છે, વધી જાય તો શું થાય ને ઘટી જાય તો શું થાય. તો એના માટે આપણે પહેલા જોઈએ કે એમનિયોટિક ફ્લુઇડ શું છે. તો આપણને અહીંયા પૂછેલું છે કે 36 to 38 વીકમાં એમનિયોટિક ફ્લુઇડની માત્રા કેટલી હોય. તો મિત્રો આપણે જોઈએ કે એમનિયોટિક ફ્લુઇડ બનવાની શરૂઆત ક્યાંથી થાય છે, એમાં શું કમ્પોનન્ટ છે. તો સૌથી પહેલા છે એમનિયોટિક ફ્લુઇડ. અને એમનિયોટિક ફ્લુઇડ ક્યાં આવેલું છે? તો આ એક કોથળી જેવો ભાગ છે અને એની અંદર છે આ બાળક રહેલું છે કે જેને આપણે કહીએ ફીટસ. અને ફીટસની આજુબાજુ જે આ કોથળી એટલે કે જે શેક જેવી રચના જોવા મળે છે એને આપણે કહીએ એમનિયોટિક સેક. અને આ એમનિયોટિક સેકની અંદર એક ફ્લુઇડ એટલે કે પ્રવાહી રહેલું છે કે જેને આપણે કહીએ એમનિયોટિક ફ્લુઇડ. હવે મિત્રો આ એમનિયોટિક ફ્લુઇડ છે એ ક્યાંથી બને છે? તો કે જ્યારે ફર્ટિલાઇઝેશન થઈ જાય છે એટલે કે સ્પર્મ અને ઓવમ બે ભેગા મળી અને જે ઝાયગોટની રચના કરે છે અને જે ફર્ટિલાઇઝેશન થાય છે ત્યારથી લઈ અને એના 12 દિવસ પછીથી એમનિયોટિક ફ્લુઇડ છે એ બનવાનું શરૂ થઈ જાય છે. અને ત્યારે એની માત્રા કેટલી હોય છે? તો કે 50 ml જેટલી હોય છે. 12 વીકે છે એની માત્રા છે 50 ml. પછી ધીમે ધીમે છે એની માત્રામાં વધારો થઈ છે. તો હવે આ એમનિયોટિક શેક શું છે, એમનિયોટિક ફ્લુઇડ શું છે એની આપણને ખબર પડી કે ક્યાં આવેલું છે, ક્યાંથી બનવાની શરૂઆત થઈ છે. તો મિત્રો હવે એમનિયોટિક ફ્લુઇડનું કામ શું છે? તો કે માતાના પેટમાં જે આ ગર્ભમાં જે આ બાળક રહેલું છે, હવે એ બાળકની ફરતે શું હશે? એમનિયોટિક ફ્લુઇડ હશે. તો હવે એમનિયોટિક ફ્લુઇડનું કાર્ય શું છે? તો કે બાળકને છે રક્ષણ આપે છે, પ્રોટેક્શન આપે છે, શોકને શું કરે છે? એબ્ઝોર્બ કરે છે. પછી બાળકને છે એ વિકાસ માટે પણ મદદરૂપ કરે છે. પછી બાળકને પોષણ માટે પણ મહત્વના ઘટકો આપે છે જેમ કે ગ્લુકોઝ છે. તો હવે એમનિયોટિક ફ્લુઇડમાં શું આવેલું છે? તો કે એમનિયોટિક ફ્લુઇડમાં ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક મટીરિયલ આવેલું છે. એમાં વોટર પણ આવેલું છે, એમાં ગ્લુકોઝ પણ આવેલું છે કે જેમાંથી બાળકને પોષણ પણ મળે. તો હવે એમનિયોટિક ફ્લુઇડ છે 12 વીકથી 12મા દિવસથી બનવાનું સ્ટાર્ટ થાય છે. એમાં માતા અને બાળક બેયનું કોન્ટ્રીબ્યુશન હોય છે. જ્યારે બાળક છે એ 12મા વીકે યુરિન છે એનું એમનિયોટિક ફ્લુઇડમાં આવી જાય છે, યુરિન પાસ કરે છે ને એ જ યુરિન છે એ એમનિયોટિક ફ્લુઇડમાં ભળે છે. કેટલામા વીકથી સ્ટાર્ટ થાય? તો કે 12મા વીકથી. હવે એમનિયોટિક ફ્લુઇડ છે એ આપણને શું પૂછ્યું છે કે 36 થી 38 અઠવાડિયા દરમિયાન કેટલું હોય? તો 36 થી 38 અઠવાડિયા દરમિયાન 800 થી 1000 ml જેટલું એમનિયોટિક ફ્લુઇડ પ્રેઝન્ટ હોય છે. હવે બે કન્ડિશન આવે છે કે એમનિયોટિક ફ્લુઇડ છે જે આ જરૂરી માત્રા છે એના કરતાં શું હોય? ઓછું હોય. અને એક એવી કન્ડિશન કે જેમાં એમનિયોટિક ફ્લુઇડની માત્રા છે એ વધી જાય છે. તો કેટલા ml થી વધી જાય છે અને કેટલા ml થી ઘટી જાય છે? તો 200 ml કરતા ઓછી માત્રા હોય
તો એને આપણે ઓલિગો હાઇડ્રોમિનસ કહીએ. ઓલિગો હાઇડ્રોમિનસ, ઓલી એટલે ઓછું થવું. અને 1500 થી લઈ અને 2000 ml જેટલી જો એમ્નિયોટિક ફ્લુઇડની માત્રા વધી જાય છે તો આપણે એને કહીએ છીએ પોલીહાઇડ્રામિનસ. પોલી એટલે વધારે અને ઓલિગો એટલે ઓછું. તો મિત્રો તમને એમ્નિયોટિક ફ્લુઇડ ની જે બેઝિક માહિતી છે એ ખબર પડી હશે. અત્યારે તો ખાલી આપણને એમ્નિયોટિક ફ્લુઇડ નું અમાઉન્ટ જ પૂછ્યું છે કે કેટલું, પણ કેટલાથી વધી જાય કેટલાથી ઘટી જાય એ પણ તમને આગળ ભવિષ્યમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અને અગાઉની ભરતીમાંથી આમાંથી એકાદ બે ક્વેશ્ચન પૂછાયેલા છે. આગળ એ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે એમ્નિયોટિક ફ્લુઇડ છે ક્યારથી બનવાનું સ્ટાર્ટ થાય, અથવા તો તમને એમ પણ પૂછાઈ શકે કે આમાંથી કયું એમ્નિયોટિક ફ્લુઇડ નું કાર્ય નથી. તો એના માટે આપણને જે બેઝિક નોલેજ હોવું જોઈએ. તો આ ક્વેશ્ચન નો આન્સર આવે છે 800 થી લઈ અને 1000 ml સુધી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ડિલિવરીના પ્રકારોના સંબંધમાં VBAC નો અર્થ શું થાય છે? આમાં શું કીધું છે કે ડિલિવરી કયા ટાઈપની છે, કયા ટાઈપની થઈ છે, અને એમાં આપણને આ એક ફૂલ ફોર્મ પૂછી લીધું કે VBAC એટલે શું છે. તો આપણે એના ઓપ્શન જોઈએ. વજાઇનલ બર્થ આફ્ટર અ સિઝેરિયન, વજાઇનલ બર્થ ઓલ્સો ક્રોસિંગ, ત્રીજો ઓપ્શન છે વજાઇનલ બેબી એન્ડ કેર, ચોથો ઓપ્શન આપેલો છે કે વજાઇનલ બ્રીચ અસિસ્ટેડ સિઝેરિયન. તો હવે આમાંથી આપણને સાચો આન્સર કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવો? તો આપણને જે VBAC પૂછ્યું છે તેનો સાચો મતલબ ખબર હશે તો આપણને એનો આન્સર ખબર પડશે. હવે માની લ્યો કે માતાને છે એ કોઈ પણ પ્રોબ્લેમ નથી, એના પેલ્વિકના ડાયામીટર છે, પેલ્વિક બોન એ પણ બરાબર છે, બાળકનું હેડ છે એટલે કે જે ફીટસનું હેડ છે એ પણ બરાબર છે, જરૂરિયાત કરતા મોટું નથી, અથવા તો માતાને કોઈ બીજી પ્રોબ્લેમ નથી જેમ કે એક્લેમ્શિયા છે, પ્રી એક્લેમ્શિયા છે, જેસ્ટેશનલ ડાયાબિટીસ છે, એવી કશી જ પ્રોબ્લેમ છે નહીં, તો ઇઝીલી છે એ વજાઇનલ ડિલિવરી થઈ શકે અને એ પણ નોર્મલી. અને બીજી એક કન્ડિશન એવી છે કે બાળકનું માથું મોટું છે, પછી માતાને જે પહેલી ડિલિવરી હતી એ સિઝેરિયન દ્વારા થઈ હતી, તો બની શકે કે બીજી ડિલિવરી પણ સિઝેરિયન દ્વારા થઈ શકે. તો આપણને આઈડિયા આવી ગયા કે મેન છે બે પાર્ટ છે, એક તો વજાઇનલ ડિલિવરી અને એક છે સિઝેરિયન. તો હવે આમાં આપણને પૂછ્યું છે કે VBAC શું છે? તો આનો સાચો આન્સર છે વજાઇનલ બર્થ આફ્ટર અ સિઝેરિયન. માની લ્યો કે કોઈ માતા છે અને એને પહેલી ડિલિવરી છે એમાં સિઝેરિયન કરવામાં આવ્યું હતું, કોઈ કારણસર છે, કોઈ એવી કન્ડિશન હતી કે જેના કારણે સિઝેરિયન કરવામાં આવ્યું હતું, અને હવે જ્યારે બીજી વખત કોઈ સ્ત્રી છે એ માતા બનવા જઈ રહી છે અને એને કોઈ પણ જાતની એબનોર્માલિટી નથી, બાળક પણ તંદુરસ્ત છે અને માતાને પણ કશો વાંધો નથી અથવા તો કોઈ પણ પ્રોબ્લેમ નથી, તો એની નોર્મલ વજાઇનલ ડિલિવરી થઈ શકે. તો આપણને જ પૂછ્યું છે કે VBAC શું થાય? તો કે વજાઇનલ બર્થ આફ્ટર અ સિઝેરિયન, કે પહેલી વખત સિઝેરિયન થયું છે પણ બીજી વખત બધી જ કન્ડિશન છે એ નોર્મલ છે, કોઈ પણ જાતની પ્રોબ્લેમ છે નહીં, તો નોર્મલ ડિલિવરી થઈ શકે. તો આ ફૂલ ફોર્મ છે એ તમને આગળ પણ પૂછાવાની શક્યતા છે. હવે પછીનો ક્વેશ્ચન છે કે શુક્રકોષ અને અંડકોષ યુગ્મિત થઈ એક કોષ બનાવે છે જેમાં એક જ કોષ કેન્દ્ર છે, તો આ કોષને શું કહેવામાં આવે છે? આપણને પૂછ્યું છે કે જ્યારે શુક્રકોષ અને અંડકોષ બે મળે છે અને એક નવા જીવની રચના કરે છે, પણ એ કેવો છે? એક કોષીય છે, એનું હજી વિભાજન થયું નથી. તો એ જે ટર્મ છે, એ જે એક કોષીય જે જીવ છે કે જે નિર્માણ થયું છે, તો એને શું કહેવાય? તો આપણને અહીંયા ઓપ્શન આપ્યા છે કે ઝાયગોટ, મોરુલા, ડેસિડિયો અને ટ્રોફોબ્લાસ્ટ. તો સૌથી પહેલા આપણે નોર્મલ જોઈએ કે કેટલા દિવસથી કેટલા દિવસનો જે પાર્ટ છે એને શું કહેવાય? જ્યારે શુક્રકોષ
અને અંડકોષ બે સાથે મળી અને એક કોષીય જે રચના જોવા મળે છે એને કહેવાય ઝાયગોટ. જ્યારે આ બંનેનું છે એ યુગ્મિત થયા છે એટલે કે ફર્ટિલાઇઝેશન થયું છે અને ઝાયગોટ બને છે તો 0 થી 3 વીક સુધીનો જે સમયગાળો છે એને આપણે ઝાયગોટ કહીએ. હવે આ ઝાયગોટ છે એ ઝાયગોટ છે એ 1 માંથી 2 બને છે એટલે કે એક કોષમાંથી 2, 2 માંથી 4, 4 માંથી 8 અને 8 માંથી 16. તો એ જે 16 કોષીય રચના છે જેને શું કહેવાય મોરુલા. આ પણ તમને ભવિષ્યમાં જે આવનારી ભરતી છે ને જેની એક્ઝામ ટૂંક સમયમાં આવવાની છે તો એમાં તમને પૂછાઈ શકે કે જે 16 કોષીય રચના બને છે એને શું કહેવાય મોરુલા. પછી 3 વીક થી લઈ અને 8 વીક સુધીનો જે સમયગાળો છે એને કહેવાય એમ્બ્રિયો. એમ્બ્રિયો એટલે કે ભ્રૂણ. એના પછી 8 વીક થી લઈ અને જ્યાં સુધી જન્મ થાય છે એ સમયગાળાને શું કહેવાય ફીટસ. આ પણ તમને આગળ પૂછાઈ શકે છે કે ફીટસ કોને કહેવાય તો કે 8 વીક થી લઈ અને જે 40 વીક સુધીનો જે સમયગાળો છે એને આપણે કહીએ એટલે કે 8 વીક થી લઈ અને જ્યાં સુધી એ જે બાળક છે એનો જન્મ થાય છે ત્યાં સુધી એને આપણે ફીટસ કહીએ છીએ. જન્મ થઈ જાય એટલે તરત જ આપણે એને નિયોનેટ કહીએ, ન્યૂબોર્ન કહીએ. તો આ પણ આપણને આગળ પૂછાવાની શક્યતા છે. તો આપણને આ બે વસ્તુ તો ખબર પડી ગઈ કે ઝાયગોટ શું છે અને મોરુલા શું છે. તો આપણે જે આ બેઝિક માહિતી લીધી એના ઉપરથી આપણે જોઈએ તો આ જે ઓપ્શન આપ્યા છે એમાં કયો આન્સર ઓપ્શન સાચો છે તો કે ઝાયગોટ. આપણને મોરુલા વિશે પણ ખ્યાલ આવી ગયો કે મોરુલા શું છે તો કે 16 કોષીય રચના છે. ત્રીજો ઓપ્શન આપ્યો છે કે ડેસિડ્યુઆ. તો પ્રેગ્નન્સી દરમિયાન જે ગર્ભાશયની અંદર એમાં ખાસ કરીને સૌથી અંદરનું આવરણ છે કે જેને એન્ડોમેટ્રિયમ કહેવાય. એમાં જે કંઈ પણ ચેન્જીસ થાય છે અને પ્રેગ્નન્સી દરમિયાન જે એન્ડોમેટ્રિયમના લેયરમાં કંઈ ચેન્જીસ થાય છે અને એ કન્ડિશનને આપણે શું કહીએ છીએ ડેસિડ્યુઆ. કે પ્રેગ્નન્સી તમને આગળ એવો પણ ક્વેશ્ચન પૂછી શકે કે પ્રેગ્નન્સી દરમિયાન ગર્ભાશયના સૌથી અંદરનું જે આવરણ આવેલું છે એન્ડોમેટ્રિયમ તેને શું કહેવાય તો કે ડેસિડ્યુઆ. અને બીજો એક આપેલો છે ઓપ્શન કે ટ્રોફોબ્લાસ્ટ. તો આ છે એ જ્યારે પ્લેસેન્ટાનું નિર્માણ થાય છે ત્યારે આ વસ્તુ જોવા મળે છે. તો અહીંયા સુધી આપણને મિત્રો બેઝિક ખ્યાલ આવી ગયો હશે. હવે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી કઈ ગર્ભના સ્વાસ્થ્ય એટલે કે ફીટલના વેલબીંગ નું મૂલ્યાંકન કરવા માટેની બિન આક્રમક એટલે કે નોન ઇન્વેન્સિવ પદ્ધતિ છે. પહેલા તો આપણે ક્વેશ્ચન સમજીએ કે જે ફીટસ આવેલું છે એના વેલબીંગ કે એની બરાબર કન્ડિશન છે કે નહીં, એમાં કોઈ જેનેટિક એબનોર્માલિટી છે કે નહીં, કે એની પોઝિશન કઈ છે, એની લાઈ કઈ છે, કોઈ ક્રોમોસોમલ એબનોર્માલિટી, RH ઇનકમ્પેબિલિટી છે. તો એ બધું જાણવા માટે છે એ ઘણી અલગ અલગ રીત છે કે જેના દ્વારા ફીટસ નું વેલબીંગ કે એની આપણે હેલ્થ જોઈ શકીએ અથવા તો જાણી શકીએ. હવે નોન ઇન્વેન્સિવ એટલે શું તો કે શરીરમાં કોઈ પણ જાતનું સાધન છે એ દાખલ કરવામાં આવતું નથી. જેમ કે શરીરમાં કોઈ સોય છે એ દાખલ કરવામાં આવે તો એને ઇન્વેન્સિવ કહેવાય. નોન ઇન્વેન્સિવ એટલે કે કોઈ પણ સાધન છે એને શરીરની અંદર નથી દાખલ કરવામાં આવતું તો એને નોન ઇન્વેન્સિવ પદ્ધતિ કહેવાય. તો આપણે અહીંયા ઓપ્શન જોઈએ કે શું ઓપ્શન આપ્યા છે. તો પહેલો છે અલ્ટ્રાસાઉન્ડ દ્વારા તપાસ, બીજું છે ગર્ભ વર્ણીય અંકુરનું સેમ્પલિંગ, ત્રીજું છે ગર્ભજળનું નિષ્કાશન અને ચોથું છે કોર્ડોસિન્થેસિસ.
તો આમાં આ 3 ઓપ્શન આપ્યા છે એ ઇન્વેન્સિવ પદ્ધતિ છે, અને જે અલ્ટ્રાસાઉન્ડ છે એ નોન ઇન્વેન્સિવ છે. નોન ઇન્વેન્સિવ એટલે આમાં કોઈ પણ જાતનું છે એ સાધન છે આપણે શરીરની અંદર નથી દાખલ કરતા, પણ એનું બહારથી જ આપણે પરીક્ષણ કરીએ છીએ. નોર્મલ પ્રેગ્નન્સી જ્યારે હોય ત્યારે છે એ સોનોગ્રાફી કરાવવામાં આવે. અલ્ટ્રાસાઉન્ડની તપાસ એટલે કે સોનોગ્રાફી કરાવવામાં આવે છે. અને સોનોગ્રાફી પણ ઘણા અલગ અલગ પ્રકારની છે, 3D છે, 4D છે, બરાબર. તો આપણને જે ક્વેશ્ચન પૂછ્યો છે એના પ્રમાણે સાચો આન્સર છે અલ્ટ્રાસાઉન્ડની તપાસ, કે જે નોન ઇન્વેન્સિવ પદ્ધતિ છે. હવે તમને ભવિષ્યમાં આ જે 3 ઓપ્શન આપ્યા છે એમાંથી ક્વેશ્ચન પૂછાવાની શક્યતા છે કે આ 3 છે એ ઇન્વેન્સિવ પદ્ધતિ છે અને કયા વીકે કરવામાં આવે છે, અને એ કરાવવા માટે શું કારણ છે કે એનાથી આપણે શું જાણી શકીએ. તો આ 3 છે કે ગર્ભ આવરણીય અંકુરનું સેમ્પલિંગ, ગર્ભજળ નિષ્કર્ષણ અને કોડોસિન્થેસિસ. તો આ 3 દ્વારા છે એ RH ઇનકમ્પેટિબિલિટી, પછી બાળકનું બ્લડ ગ્રુપ છે, કોઈ ક્રોમોસોમલ એબનોર્માલિટી છે, તો એ આપણે જાણી શકીએ. અને આ 3 છે એ એક સાથે નથી કરવામાં આવતા. આ 3 છે કરવા માટેનો સમયગાળો નક્કી છે કે આ વીક દરમિયાન જ, જેસ્ટેશનના આ વીક દરમિયાન જ આ ટેસ્ટ આપણે કરાવી શકીએ. આ 3 ટેસ્ટ છે એ યુએસજી ગાઈડેડ દ્વારા એક સોય છે એના દ્વારા કરવામાં આવે છે. તો સૌથી પહેલું આપણે જોઈએ કે ગર્ભ આવરણીય અંકુરનું સેમ્પલિંગ. તો મિત્રો આ છે એ ક્યારે કરવામાં આવે? તો જે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર છે, ખાસ કરીને ત્યારે કરવામાં આવે, અને એમાં પણ 10 થી 12 વીકની અંદર આ ટેસ્ટ કરવામાં આવે છે કે જેને કોરિયોનિક વિલસ સેમ્પલિંગ કહીએ. પછી બીજું આપણને કીધું છે ગર્ભજળ નિષ્કર્ષણ. ગર્ભજળ એટલે શું થાય? આપણે આગળ એક ક્વેશ્ચન જોયો ને, એમનિયોટિક ફ્લુઇડ. તો હવે એમનિયોટિક ફ્લુઇડ દ્વારા પણ આપણે તપાસ કરી શકીએ. તો એમનિયોટિક ફ્લુઇડ તો અંદરની સ્ટેટ છે. તો યુએસજી દ્વારા છે એક સોયની મદદથી છે એ ગર્ભજળને ખેંચી અને ગર્ભજળ લઈ થોડી માત્રામાં પછીનું નિષ્કર્ષણ કરવામાં આવે. તો આ ક્યારે કરવામાં આવે છે? તો કે 15 થી 17 વીકની અંદર. પછી આપણને કીધું છે કોડોસિન્થેસિસ. કોડોસિન્થેસિસ એટલે શું થાય? તો કે જે ફીટસની અમ્બેલિકલ કોડ છે એનું સેમ્પલ લેવામાં આવે, બ્લડ સેમ્પલ. તો એને બીજા કયા નામે ઓળખાય? તો કે પરક્યુટેનિયસ અમ્બેલિકલ બ્લડ સેમ્પલિંગ. તમને આગળ પૂછવાની શક્યતા છે કે પરક્યુટેનિયસ અમ્બેલિકલ બ્લડ સેમ્પલિંગ છે એને બીજા કયા નામે ઓળખે? તો કે કોડોસિન્થેસિસ. અથવા તો તમને એમ પણ ક્વેશ્ચન પૂછે કે એ ક્યારે કરાવવામાં આવે છે? તો 18 થી 20 વીક પછીના સમયગાળામાં છે એ કોડોસિન્થેસિસ કરવામાં આવે છે. તો હું આશા રાખું છું કે તમને આ 4 ઓપ્શન છે એ વ્યવસ્થિત સમજાયા હશે. અને આપણને અત્યારે જે ક્વેશ્ચન પૂછ્યો છે એનો તો આપણને આન્સર ખબર પડી ગઈ, પણ જે 3 ઓપ્શન તમને આપ્યા છે અને આપણે એની વિશે થોડું ડિટેલમાં જોયું કે એની બેઝિક માહિતી મેળવી, તો એમાંથી તમને ભવિષ્યમાં ક્વેશ્ચન છે એ પૂછાવાની શક્યતા છે. હવે એના પછીનો ક્વેશ્ચન જોઈએ. અલ્પગર્ભ જડતા નો અર્થ શું થાય? તો મિત્રો આપણે આ સેશનનો જ્યારે સ્ટાર્ટિંગ થયું અને એમાં જે પહેલો ક્વેશ્ચન જોયો એ આપણે એમનિયોટિક ફ્લુઇડનો જ જોયો, અને અત્યારે આપણને પૂછ્યું છે કે જો અલ્પ ગર્ભ જડતા, અલ્પ એટલે શું થાય? તો કે ઓછી પ્રમાણમાં, અને ગર્ભ જડતા તો કે એમનિયોટિક ફ્લુઇડ. તો હવે એમનિયોટિક ફ્લુઇડની ઓછી માત્રા હોય તો એને આપણે શું કહીએ છીએ? અહીંયા તમને કહી જ દીધું છે કે ઓલિગોહાઇડ્રોમિનસ એટલે કે અલ્પ ગર્ભ જડતા. તો એને શું કહેવાય? તો આપણે ઓપ્શન જોઈએ તો કે ગર્ભજળની પ્રમાણમાં ઘટાડો, ગર્ભજળની માત્રામાં વધારો, ગર્ભજળની ગેરહાજરી. તો આ તો કોઈ દિવસ બનવાનું જ નથી. પછી કીધું છે કે ગર્ભીય રક્તનું
ગર્ભજળ કોષ્ઠમાં લીકેજ, એટલે કે આ અંદર અંદર શું થાય તો કે લીકેજ થાય, તો કે એવું તો કંઈ છે નહીં. તો હવે આ બે ઓપ્શન વધ્યા છે અને આમાં આપણે એલિમિનેશનની ટેકનિક વાપરીએ. આપણને અહીંયા પૂછ્યું છે અલ્પ. અલ્પ એટલે શું થાય એના ઉપરથી જ ખ્યાલ આવે કે અલ્પ એટલે ઓછું થવું અથવા તો ઓછી માત્રા હોવી. તો અહીંયા બે ઓપ્શન આપેલા છે કે ગર્ભજળની માત્રામાં ઘટાડો અને ગર્ભજળની માત્રામાં વધારો. અલ્પ એટલે કે ઓછું, તો શું આ સાચો આન્સર આવશે? ગર્ભજળની માત્રામાં ઘટાડો. અત્યારે મિત્રો તમને એવો ક્વેશ્ચન પૂછ્યો છે કે ઓલિગોહાઇડ્રોમિનસ શું છે, તો કે ગર્ભજળની માત્રામાં ઘટાડો, પણ કેટલા પ્રમાણમાં ઘટાડો એ પણ આપણે આગળ જોયું, અને પણ તમને આગળ ભવિષ્યમાં ક્વેશ્ચન પૂછાય કેટલા પ્રમાણમાંથી ઘટાડો, તો કે 200 ml કરતા ઓછું હોય તો એને આપણે કહીએ ઓલિગોહાઇડ્રોમિનસ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કઈ સ્થિતિ ફલન એટલે કે જેસ્ટેશનના 20 અઠવાડિયા પછી પ્રોટીન મૂત્રમય એટલે કે પ્રોટીનુરિયા અને સાથે સાથે બ્લડ પ્રેશરમાં વધારો થઈ? આપણને એક કન્ડિશન પૂછી લીધી છે કે જેસ્ટેશનના કેટલા વીક કીધું છે, તો કે 20 અઠવાડિયા. જેસ્ટેશનના 20 અઠવાડિયા પછી શું જોવા મળે છે, તો કે પ્રોટીન યુરિયા, તો કે યુરિનમાં છે એ પ્રોટીનની માત્રા વધી જાય છે એને આપણે પ્રોટીન યુરિયા કહીએ. અને બીજી કન્ડિશન શું આપી, તો કે એને સાથે સાથે બ્લડ પ્રેશરમાં પણ વધારો દર્શાવે છે, તો એ કન્ડિશનને શું કહેવાય? તો આપણને 4 ઓપ્શન પણ આપેલા છે. હવે આપણને કીધું છે આમાં કે બ્લડ પ્રેશર એ વધી જાય છે અને પ્રોટીન યુરિયા જોવા મળે છે. તો બ્લડ પ્રેશર છે એ કેટલું વધી જાય છે? નોર્મલ બ્લડ પ્રેશર કેટલું હોય? 120/80 mm ઓફ Hg. 120 છે એ કયું છે, તો કે સિસ્ટોલિક, અને આ 80 શું દર્શાવે છે, તો કે ડાયસ્ટોલિક. આ નોર્મલ માત્રામાં છે એટલે કે નોર્મલ છે, પણ હવે પૂછ્યું છે કે જો વધી જાય છે તો કેટલાથી વધે? અત્યારે તો ખાલી એમ જ કહી દીધું કે બ્લડ પ્રેશરમાં વધારો દર્શાવે, પણ આવનારી પરીક્ષામાં તમને પૂછાઈ શકે કે કેટલાથી વધી જાય છે. તો સિસ્ટોલિક બ્લડ પ્રેશર છે એ 140 કરતા વધી જાય છે અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર છે એ 90 કરતા વધી જાય છે. પ્લસ શું જોવા મળે છે, તો કે પ્રોટીન યુરિયા જોવા મળે છે. મિત્રો આ કન્ડિશનને પ્રી એક્લેમ્પશિયા કહેવાય. શું કહેવાશે? આ કન્ડિશનને કહેવાય પ્રી એક્લેમ્પશિયા. તો આપણને બેઝિક ખબર પડી. જોઈએ આપણે પ્રી એક્લેમ્પશિયા, તો કે એમાં પ્રોટીન યુરિયા જોવા મળે છે, સાથે સાથે બ્લડ પ્રેશર વધી જાય છે, તો કે સિસ્ટોલિક બ્લડ પ્રેશર 140 થી વધારે છે અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર છે એ 90 થી વધારે છે. તો આ કન્ડિશનમાં કયા કયા લક્ષણ જોવા મળે છે? આનું કારણ શું? તો કે જ્યારે કોઈ માતા છે પહેલી વખત પ્રેગ્નન્સી હતી ત્યારે પણ પ્રી એક્લેમ્પશિયાની હિસ્ટ્રી હતી, તો સેકન્ડ ટાઈમ પણ એ જોવા મળી શકે છે. હવે આના મેઇન લક્ષણ શું જોવા મળે છે, તો કે હાથ, પગ, પેટ અને મોઢા પર સોજા આવી જાય છે. આ પેલી કન્ડિશન. પછી બીજું શું જોવા મળે છે, તો કે આંખે ઓછું દેખાય છે. શું થાય છે? અંજાપો આવી જાય છે, ધૂંધળું દેખાવા માંડે છે, કેમ કે બ્લડ પ્રેશર શું થયું છે? વધી ગયું છે. પગમાં, હાથમાં, પેટ ઉપર, મોઢા ઉપર સોજા જોવા મળે છે. પછી પેશાબમાં પ્રોટીનની માત્રા શું થાય છે? વધી જાય છે. પછી માથાનો દુખાવો જોવા મળે છે.
તો આ એના છે લક્ષણો. એ પણ તમને ભવિષ્યમાં પૂછાઈ શકે છે જે આવનારી ભરતી છે એમાં, કે પ્રી એક્લેમ્પસિયા છે એના લક્ષણમાં છે શું જોવા મળે છે, સોજા છે એ કયા ભાગમાં જોવા મળે છે. હવે આને અટકાવવા માટે શું કરવાનું, તો કે ANC ની છે વિઝિટ સરખી રીતે કરવાની. જ્યારે WHO કીધું છે કે ANC ની વિઝિટ છે એ ટોટલ 4 થવી જોઈએ, એ દરમિયાન છે બ્લડ પ્રેશર છે સરખી રીતે મેઝર કરાવવું જોઈએ, તો આ કન્ડિશનને આપણે આગળ વધતી અટકાવી શકીએ. હવે ઘણી વખત એવું પણ બને છે કે માતાના પ્રોટીન યુરિયા પણ જોવા મળે છે, બ્લડ પ્રેશર પણ વધી ગયેલું છે, અને જો આ કન્ડિશનને સરખી રીતે ટ્રીટ કરવામાં ન આવે તો સાથે સાથે તાણ આંચકી પણ આવવાની શક્યતા છે. તો એ કન્ડિશનને આપણે એક્લેમ્પસિયા કહીએ. આ પણ તમને આવનારી ભરતીમાં પૂછાઈ શકે છે કે એક્લેમ્પસિયા કોને કહેવાય, તો કે પ્રોટીન યુરિયા જોવા મળે પ્લસ બીપી નું વધી જવું અને પ્લસ તાણ આંચકી આવવી. તો આ કન્ડિશનને શું કહીએ આપણે, એક્લેમ્પસિયા. તો અહીંયા સુધી આપણને ખ્યાલ આવ્યો. તો હવે આપણે આ ક્વેશ્ચન સમજાઈ ગયો છે. તો હવે આપણે એના આન્સર તરફ જઈએ તો શું આવે છે આન્સર, તો કે સગર્ભવિષ્યતા. એનો મતલબ થાય કે પ્રી એક્લેમ્પસિયા. અહીંયા તમને ડાયરેક્ટ નથી આપી દીધું પ્રી એક્લેમ્પસિયા, એનું ગુજરાતીમાં કરી દીધું છે કે સગર્ભવિષ્યતા. તો હું આશા રાખું છું કે તમને આ ક્વેશ્ચન સમજાણું, અને આપણે બાકીના પણ ઓપ્શન જોઈએ કે શું કહે છે. તો કે પૂર્વ સગર્ભવિષ્યતા, તો કે સગર્ભાવસ્થાના પૂર્વે જો બ્લડ પ્રેશર વધ્યું હોય તો કે એ તો આવે નહીં. પછી દીર્ઘકાલી અતિરુદ્ધ દબાણ એટલે કે પછીના ટાઈમે, અને સગર્ભાવસ્થા મધુપ્રમેહ કે એને શું કહેવાય, જેસ્ટેશનલ ડાયાબિટીસ. પ્રેગ્નન્સી દરમિયાન છે જે ડાયાબિટીસ જોવા મળે છે એને આપણે કહીએ છીએ સગર્ભાવસ્થીય મધુપ્રમેહ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. અહીંયા તમારા માટે એક ખાસ ઓફર આવી ગઈ છે. જય કેરિયર ઓનલાઈન એકેડેમી દ્વારા એક નવો કોર્સ છે લોન્ચ કરવામાં આવ્યો છે કે કોઈ પણ વિદ્યાર્થી મિત્ર છે એ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય અને એમાં એનો જે પર્ટિક્યુલર સબ્જેક્ટ છે એ વીક હોય, માની લો કે કોઈનો ગણિતનો જે વિષય છે એ વીક છે, તો એને પાવરફુલ બનાવવા માંગે છે અને એની સારી એવી તૈયારી કરવા માંગે છે, તો એ એક વિષય માટે છે એ કોર્સ લઈ શકે છે. અને એ કોર્સ ખાલી ને ખાલી 99 રૂપિયામાં છે. તો મિત્રો જેને પણ આનો લાભ લેવો હોય એ વહેલા તે પહેલાના ધોરણે છે એ જય કેરિયર ઓનલાઈન એકેડેમીનો કોન્ટેક્ટ કરે. આના રેકોર્ડેડ વિડીયો મૂકેલા છે, પર્ટિક્યુલર એક સબ્જેક્ટના છે. કયા કયા સબ્જેક્ટ છે, તો કે ગણિત, રીઝનિંગ, ગુજરાતી, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, વિજ્ઞાન, બંધારણ અને ઇંગ્લિશ. આ એટલા બધા વેરાયટી તમને અવેલેબલ છે. તો વહેલા તે પહેલાના ધોરણે મિત્રો વિદ્યાર્થીઓ આ જે સ્કીમ છે એનો તમે લાભ લ્યો. અને વધારે માહિતી જોતી હોય તો જે કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં છે તમે વિસ્તૃત માહિતી મેળવી શકો છો કોલ કરીને. નેક્સ્ટ આપણે હવે જોઈએ ગર્ભજળનું પ્રમાણ માપવા માટે કયા માપનનો ઉપયોગ થાય છે, કે એમનિયોટિક ફ્લુઇડને આપણે માપવું છે તો શું ઉપયોગ કરાશે. મિત્રો આજે આપણે જે સેશન સ્ટાર્ટ કર્યો ત્યારથી લઈને આપણે એમનિયોટિક ફ્લુઇડના ત્રીજો ક્વેશ્ચન જોઈએ છીએ. મતલબ કે જે અગાઉ જે ભરતી થઈ ગઈ છે અને જે એમાં ક્વેશ્ચન પૂછાયેલા છે અને એમાં ખાસ કરીને એમનિયોટિક ફ્લુઇડના જો અને આગળ પણ જે ભરતી આવવાની છે એમાં પણ પૂછાય. તો આપણે જોઈએ, આપણને નોર્મલી ખ્યાલ છે કે એમનિયોટિક ફ્લુઇડ શું છે, પ્રમાણ વધી જાય, પ્રમાણ ઘટી જાય, પછી કયા વીકે છે કેટલું એમનિયોટિક ફ્લુઇડ હોય, એનું કાર્ય શું છે. તો હવે આને મેજર કઈ રીતે કરી શકાય, તો જ્યારે આ જે યુએસજી ગાઈડેડ છે કે સોનોગ્રાફી દ્વારા જે આપણે ચેક કરી શકીએ, તો આ એબ્ડોમન છે એના ટોટલ 4 પાર્ટ સરખા પાડવાના છે. હવે આ 4 પાર્ટની છે એ સરખું મેઝરમેન્ટ કરવાનું છે.
આ જે મેઝરમેન્ટ કર્યું, કોનું કર્યું હતું કે એમનિયોટિક ફ્લુઇડનું, અને જે આ મેઝરમેન્ટ કરવામાં આવે છે આનું સરખું લેન્થ ને બધી વસ્તુ છે એ ચકાસવામાં આવે છે, 4 પાર્ટ કરી અને એની લેન્થ પણ ચેક કરવામાં આવે છે. તો આ જે મેઝરમેન્ટની પદ્ધતિ છે એને કહેવાય એમનિયોટિક ફ્લુઇડ ઇન્ડેક્સ. શું કહેવાય? એમનિયોટિક ફ્લુઇડ ઇન્ડેક્સ. હવે નોર્મલી કેટલો હશે એમનિયોટિક ફ્લુઇડ ઇન્ડેક્સ? તો 5 થી લઈ અને 25 છે એ નોર્મલ છે એમનિયોટિક ફ્લુઇડ ઇન્ડેક્સ. આપણને અહીંયા ઓપ્શન આપ્યા છે, પેલા ઓપ્શન જોઈએ. તો એમનિયોટિક ફ્લુઇડ વોલ્યુમ, તો એના દ્વારા તો મેઝર કરવાનો નથી. એમનિયોટિક ફ્લુઇડ પોકેટ, એમનિયોટિક ફ્લુઇડ ઇન્ડેક્સ, એમનિયોટિક ફ્લુઇડ પોકેટ લેન્થ. તો આમાંથી સાચો આન્સર છે મિત્રો એમનિયોટિક ફ્લુઇડ ઇન્ડેક્સ. હવે એમનિયોટિક ફ્લુઇડ ઇન્ડેક્સ છે એ ઓલિગોહાઇડ્રોમિનસ અને પોલીહાઇડ્રોમિનસ, એટલે કે માત્રા વધી જાય છે માત્રા ઘટી જાય છે, ત્યારે એમાં કઈ ફેરફાર જોવા મળે છે? તો કે હા, નોર્મલ કેટલો કીધું છે? તો કે 5 થી લઈને 25 છે. તો હવે જ્યારે ઓલિગોહાઇડ્રોમિનસ હશે ત્યારે શું જોવા મળશે? તો કે 5 કરતા ઓછો જોવા મળશે એએફઆઈ ઇન્ડેક્સ કે એમનિયોટિક ફ્લુઇડ ઇન્ડેક્સ. અને જ્યારે પોલીહાઇડ્રોમિનસ હશે ત્યારે શું જોવા મળે? તો કે 25 થી વધારે જોવા મળશે. પાંચ કરતા ઓછો તો કેમાં જોવા મળે? ઓલિગોહાઇડ્રોમિનસમાં. અને 25 કરતા વધારે તો કેમાં જોવા મળશે? પોલીહાઇડ્રોમિનસમાં. અહીંયા સુધી ખ્યાલ આવ્યો છે. આ ક્વેશ્ચન છે એ પણ તમને પૂછાવાની શક્યતા છે, કેમ કે એમનિયોટિક ફ્લુઇડ હતો એમાંથી જે બી ક્વેશ્ચન હતા મેઇન એ બધા તમને અગાઉ પૂછાઈ ગયા છે. તો હવે વધ્યું છે શું? તો કે આ એએફઆઈ ઇન્ડેક્સ નોર્મલ કેટલો હોય અને કઈ કન્ડિશનમાં વધી જાય છે અને કઈ કન્ડિશનમાં ઘટી જાય છે, પણ કેટલો, એના વિશેનો ખ્યાલ હોવો જરૂરી છે. હવે એના પછીનો ક્વેશ્ચન જોઈએ. પ્રસૂતિ શાસ્ત્ર અને સ્ત્રી રોગ વિજ્ઞાન એટલે કે ઓબ્સ્ટેટ્રિક અને ગાયનેકના સંદર્ભમાં PROM નું સાચું સંપૂર્ણ સ્વરૂપ શું છે? અહીંયા તમને ફૂલ ફોર્મ પૂછી લીધું છે કે PROM શું છે. તો આપણે અહીંયા ઓપ્શન જોઈએ અને એલિમિનેશનની ટેકનિક વાપરીએ. તો પહેલો ઓપ્શન આપ્યો છે પોસ્ટ મેચ્યોર રપ્ચર ઓફ મ્યુકસ. બીજો ઓપ્શન આપ્યો છે પ્રી મેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન. ત્રીજો ઓપ્શન આપ્યો છે પ્રી લેબર રપ્ચર ઓફ મેમ્બ્રેન. અને ચોથો આપ્યો છે કે પેઇન રપ્ચર ઓફ મેથડ. તો કે આ તો આવશે જ નહીં. PROM નું ફૂલ ફોર્મ શું છે? તો કે પ્રી મેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન. આનો સાચો આન્સર શું છે? પ્રી મેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન. હવે પ્રી મેચ્યોર એટલે શું થાય અને મેમ્બ્રેન એટલે શું થાય? એની પાછળ રપ્ચર થઈ જાય છે. આપણે હમણાં એમનિયોટિક ફ્લુઇડ જોયું અને એમનિયોટિક ફ્લુઇડ છે એમનિયોટિક સેટની અંદર આવેલું છે, તો આપણે એને વોટર બેગ પણ કહીએ. બીજા જે એમનિયોટિક શેક છે ને આપણે વોટર બેગ પણ કહી શકીએ. તો જ્યારે ડિલિવરીનો ટાઈમ છે કે 37 વીક, હવે એની પહેલા એટલે કે લેબર પેઇન શરૂ થવાનું છે બરાબર, એની પહેલા જ છે આ જે મેમ્બ્રેન છે એટલે કે એમ ઈ છે એ રપ્ચર થઈ જાય છે અને પ્રવાહી જે કંઈ પણ છે એ બહાર નીકળી જાય છે. તો આપણે એ કન્ડિશનને કહીએ પ્રી મેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન. અને એક આવે છે કે પ્રી ટર્મ પ્રી મેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન, એટલે કે 37 વીક પહેલા જે મેમ્બ્રેન છે એ રપ્ચર થઈ જાય છે, તો એ કન્ડિશનને આપણે કહીએ છીએ. તો હવે પ્રી મેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન છે એના કારણે બાળકને પણ ઇન્ફેક્શન લાગી શકે છે અને માતાને પણ ઇન્ફેક્શન લાગી શકે છે, તો એની પણ તકેદારી લેવી જરૂરી છે. તો કમેન્ટ સેક્શનમાં વિદ્યાર્થી મિત્રો જે સ્ટુડન્ટ જાણતા હોય, જે વિદ્યાર્થી જાણતા હોય કે આના કોમ્પ્લિકેશનમાં શું થઈ શકે છે એ કમેન્ટ કરજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયું માસિક ચક્ર એટલે કે મેન્સ્ટ્રુઅલ સાયકલની શરૂઆતને ટ્રિગર કરે છે? આપણને શું ક્વેશ્ચન પૂછ્યું છે? મેન્સ્ટ્રુઅલ સાયકલ.
તો મેન્સ્ટ્રુઅલ સાયકલ વિશે બેઝિક ખ્યાલ હોવો જોઈએ કે ક્યારથી સ્ટાર્ટ થઈ છે, કેટલા દિવસની સાયકલ છે. તો મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એ કઈ એજ થી સ્ટાર્ટ થઈ છે, તો કે 13 થી 14 વર્ષની એજ થી સ્ટાર્ટ થઈ છે. હવે ફર્સ્ટ મેન્સ્ટ્રુઅલ સાયકલ આવે છે, ફર્સ્ટ જે મેન્સ્ટ્રુએશન ગર્લ્સમાં જોવા મળે છે અને આપણે મિનાર્કી કહીએ તો એ પણ તમને ક્વેશ્ચન પૂછે. ટોટલ કેટલા દિવસની સાયકલ હોય, તો કે 28 દિવસની સાયકલ હોય. પછી આમાં એ પણ તમને પૂછે કે ઓવ્યુલેશન છે એ કેટલામાં દિવસે થઈ શકે. તો આપણને બેઝિક ખ્યાલ હોવો જોઈએ કે ઓવ્યુલેશન શું છે અને કેટલામાં દિવસે થાય છે. તો આપણે જોઈએ પહેલા તો કે જે ઓવરી આવેલી છે, બે સાઈડ એક એક ઓવરી આવેલી છે, એની અંદર ગ્રાફિયન ફોલિકલ્સ હશે, બરાબર. અને એમાંથી એક મેચ્યોર ઓવમ એટલે કે એક પરિપક્વ અંડકોષ જ્યારે બહાર નીકળે છે, એ કેટલામાં દિવસે નીકળે છે, તો કે એક પરિપક્વ જે અંડકોષ છે એ જ્યારે 14મા દિવસે બહાર આવે છે અને પછી ફેલોપિયન ટ્યુબમાં જાય છે, એ સમયગાળાને આપણે કહીએ છીએ ઓવ્યુલેશન. શું કહેવાશે? કે 14મા દિવસે છે પરિપક્વ અંડકોષ એક છૂટું પડે છે, એ કન્ડિશન આપણે ઓવ્યુલેશન કહીએ. તો ઓવ્યુલેશન 14મા દિવસે થાય છે, એ પણ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે. હવે મિત્રો આપણને અહીંયા શું પૂછ્યું છે કે મેન્સ્ટ્રુઅલ સાયકલની શરૂઆત છે એને ટ્રિગર કોણ કરે છે. તો હવે આપણે અહીંયા જોઈએ બેઝિક વસ્તુ. તો આ બે સાઈડ ઓવરી આવેલી છે, આ ફેલોપિયન ટ્યુબ છે અને આ આખું ગર્ભાશય છે એટલે કે યુટ્રસ. તો હવે જ્યારે અહીંથી એક અંડકોષ એટલે કે ઓવરીમાંથી એક અંડકોષ છૂટું પડે છે અને ફેલોપિયન ટ્યુબમાં જાય છે, છૂટું પડી અને જે ફેલોપિયન ટ્યુબનો પાર્ટ છે ઇન્ફેન્ટિબ્યુલમ, એના દ્વારા છે એ ફેલોપિયન ટ્યુબમાં જાય છે. હવે એ જ સમયે છે એ અહીંયા શુક્રકોષ મળે છે. હવે અંડકોષ અને શુક્રકોષ છે એ બંને સાથે મળે છે અને ફર્ટિલાઇઝેશન થાય છે. હવે ફર્ટિલાઇઝેશન થઈ છે અને એમાં પછી એનું વિભાજન થઈને એક નવા જીવની રચના થઈ છે. તો હવે એ નવા જીવની રચના જ્યારે થાય છે ત્યારે એને એક આશય આપવો પડે છે અને રહેવાનું સ્થળ આપવું પડે છે એના પોષણ માટે, એના રક્ષણ માટે. તો ત્યારે શું થાય છે, તો કે જ્યાં એન્ડોમેટ્રિયમની જે દિવાલ છે એ કેવી થઈ જાય છે, થીક થઈ જાય છે. ક્યારે, તો કે જ્યારે શુક્રકોષ અને અંડકોષ બે ફર્ટિલાઇઝેશન થાય છે અને પછી ગર્ભની જે સ્થાપના અહીંયા થાય છે, બરાબર. તો એના માટેની છે પૂર્વ તૈયારી કોણ કરશે? આ એન્ડોમેટ્રિયમનું અંદરનું લેયર છે એની દિવાલ છે એ કેવી થઈ છે, તો કે જાડી થઈ જશે. આ ગર્ભને છે એ સ્વીકારવા માટે શું થઈ જાય છે, એ તૈયાર થઈ જાય છે. આ પહેલી કન્ડિશન. હવે બીજી કન્ડિશન એવી આવે છે કે અહીંયા શુક્રકોષ હાજર છે નહીં અને ખાલી અંડકોષ છૂટું પડ્યું છે અને એનું ફલિનીકરણ થયું નથી, એટલે કે એનું ફર્ટિલાઇઝેશન થયું નથી. તો આ જે દિવાલ બની હતી ગર્ભાશયની અંદર, એન્ડોમેટ્રિયમ લેયરની અંદર, કે એક ગર્ભને છે એ રિસીવ કરવા માટે, પણ અહીંયા હવે જ્યારે શુક્રકોષ નથી અને ફલન થતું નથી, ફર્ટિલાઇઝેશન થતું નથી, તો શું થશે, તો કે જે આ જાડી દિવાલ બની હતી અને એ કેની હતી, તો કે બ્લડ વેસલ્સની હતી. તો એ શું થાય છે, તો કે ખરી પડે છે અને ખરી પડે છે અને એમાંથી જે સ્ત્રાવ ચાલુ થાય છે અને આપણે કહીએ છીએ માસિક સ્ત્રાવ, ને ત્યાંથી મેન્સ્ટ્રુઅલ સાયકલની શરૂઆત થઈ જાય છે. તો અહીંયા સુધી બેઝિક ખ્યાલ આવ્યો હશે. તો હવે આપણે અહીંયા ઓપ્શન જોઈએ કે અંડનું શું કીધું છે, ફલિનીકરણ થવું એટલે કે ફર્ટિલાઇઝેશન થાય છે આમાં. પછી બીજો ઓપ્શન શું આપ્યો છે કે અંડનું ફલિનીકરણ ન થવું
એટલે કે ફર્ટિલાઇઝેશન થતું નથી. પછી ત્રીજો ઓપ્શન આપ્યો છે કે ઊંઘની સમસ્યાઓ અને વિકારો. તો એ તો અહીંયા કંઈ લાગુ જ નથી પડતું, કેમ કે આના કારણે તો મેન્સ્ટ્રુઅલ સાયકલની શરૂઆત નથી થતી. અને અયોગ્ય ખોરાક, તો એના કારણે પણ મેન્સ્ટ્રુઅલ સાયકલની શરૂઆત નથી થતી. તો હવે વધ્યા કયા બે ઓપ્શન? તો કે આ એક છે કે અંડનું ફલિનીકરણ અને એક છે કે અંડનું ફલિનીકરણ ન થવું. તો આપણને શું પૂછ્યું છે કે મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એને કઈ વસ્તુ ટ્રિગર કરે છે કે મેન્સ્ટ્રુઅલ સાયકલ સ્ટાર્ટ થઈ છે? તો આપણે સાચો આન્સર જોઈએ તો અંડનું ફલિનીકરણ ન થવું, એટલે કે અંડકોષ અને શુક્રકોષ મળતા નથી અને ગર્ભાશય છે એ જે રિસીવ કરવા માટે રેડી હતું પણ ત્યાં ગર્ભનું સ્થાપન થયું નથી. માટે શું થશે? તો કે ગર્ભાશયની જે દિવાલ છે કે જે બ્લડ વેસલ્સ દ્વારા જાડી થઈ છે એ શું થશે? તો કે તૂટી પડશે, ખરી પડશે અને એના કારણે જે આખી સાયકલ સ્ટાર્ટ થાય છે. તો અહીંયા સુધી સમજાણું હશે, આશા રાખું છું. હવે પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સગર્ભતામાં ઉર્દા એટલે કે હાર્ટ બનશે એ મુખ્યત્વે શાના કારણે થઈ છે? તો આપણને એવો ક્વેશ્ચન પૂછવા માંગે છે કે પ્રેગ્નન્સી દરમિયાન હાર્ટ બનશે કેના કારણે થઈ છે? આ એક શારીરિક ફેરફાર છે, ફિઝિયોલોજીકલ ફેરફાર આપણે કહીએ તો પ્રેગ્નન્સી દરમિયાન ઘણા બધા ફિઝિયોલોજીકલ ફેરફાર થતા હોય. એમાંથી એક છે કે હાર્ટ બનશે એને શું કહેવાય? તો કે આપણે એની બેઝિક માહિતી લઈએ તો આ છે ઇસોફેગસ અને અહીંથી સ્ટાર્ટ થાય છે સ્ટમક. હવે આ સ્ટમક છે એમાં ખોરાક હશે, સાથે સાથે HCl હાઇડ્રોક્લોરિક એસિડ હશે. હવે શું થાય છે? તો કે પ્રેગ્નન્સી દરમિયાન છે પ્રોજેસ્ટેરોનનું લેવલ કેવું હશે? વધારે હશે. તો હવે પ્રોજેસ્ટેરોન જે હોર્મોન છે એની અસરના કારણે, કયો હોર્મોન? પ્રોજેસ્ટેરોન. અને અહીંયા શું આવેલું છે? તો કે આઇસોફેગસ છે એની અપર સાઈડ અને એક છે એની લોઅર સાઈડ. તો અહીંયા શું આવેલા છે? સ્ફિન્ટર આવેલા હશે. તો આ કયો છે? અપર છે અને આ લોઅર છે. તો કે જો આ લોઅર ઇસોફેજલ સ્ફિન્ટર છે એટલે કે જે અહીંયા નીચેની સાઈડે જે વાલ આવેલો છે એને આપણે દ્વાર રક્ષક કહીએ. તો શું થાય છે? તો કે જ્યારે જેમ 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 છે એ ફીટસ અંદર ગ્રો થશે તો ત્યારે શું થશે? તો કે ફંડસ ઉપર પ્રેશર આવશે અને સાથે સાથે છે તો કે જે આ HCl છે એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ જે એસિડ છે એ પ્રોજેસ્ટેરોનની અસરના કારણે જે આ વાલ જેવી રચના જે તમને જોવા મળે છે અહીંયા ઇસોફેગસના છેડાના ભાગ, તો એ શું થઈ જાય છે? તો કે રિલેક્સ થઈ જાય છે. જ્યારે બંધ થવો જોઈએ ત્યારે બંધ થતો નથી, રિલેક્સ એટલે કે ઓપન ને ઓપન રહે છે. તો ત્યારે શું થશે? તો કે જે કંઈ પણ કન્ટેન અહીંયા સ્ટમકમાં હશે એ બેક ફ્લો થઈ અને શું થશે? તો ઉપરની સાઈડ જશે અને ખાસ કરીને શું હશે અહીંયા? તો કે એસિડ હશે. કયું હશે? હાઇડ્રોક્લોરિક એસિડ. તો હવે એસિડ અહીંયા જશે, ઉપર બેક ફ્લો થશે તો શું જોવા મળે? તો કે હાર્ટ બર્ન એટલે કે એસિડિટીની સમસ્યા જોવા મળે છે. તો આઈ હોપ કે અહીંયા સુધી તમને આ બેઝિક વસ્તુનો ખ્યાલ આવ્યો હશે. તમને આગળ એમ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે જે આ હાર્ટ બર્નની સમસ્યા જોવા મળે છે તો ત્યારે કયો જે વાલ્વ છે અથવા તો કયો જે સ્પિન્ટર છે આ રિલેક્સ થવાના કારણે જોવા મળે છે અને કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ? તો આપણને બેઝિક ખ્યાલ આવી ગયો કે એક તો આ વાલ્વ કીધો છે અને એક તો જે અંતઃસ્ત્રાવ છે એ પ્રોજેસ્ટેરોન છે. તો હવે આપણે ઓપ્શનમાં જોઈએ અધઃ અનનળી દ્વાર રક્ષકના શિથિલનને કારણે. શિથિલન એટલે શું થાય છે? તો કે રિલેક્સ થઈ જાય છે. પછી બીજો ઓપ્શન આપ્યો કે છે લહરી ગતિની હલનચલનમાં વધારો થવાના કારણે, તો કે પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ છે એ વધી જાય. પછી ખાવાની રુચિના ઘટાડાને કારણે. અને ચોથો ઓપ્શન કીધું છે કે આંતરડામાં એસિડના સ્ત્રાવને ઘટાડા થવાના કારણે. તો ત્યારે તો એ કન્ડિશન થવાની જ નથી. તો એનો સાચો આન્સર શું છે? કે અન્નનળીના દ્વાર રક્ષકના શિથિલન થવાના કારણે, એટલે કે જે સ્ફિન્ચર છે એ શું થઈ જાય છે? રિલેક્સ થઈ જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ફલન કાળ એટલે કે જેસ્ટેશનના 24મા અઠવાડિયામાં ફંડલ હાઇટની ઊંચાઈ, ફંડલની ઊંચાઈ સામાન્ય રીતે કયા સ્તરે હોય?
આ ફંડલ એટલે કોનું કીધું છે? તો કે જે યુટ્રસનો જે ફંડસનો પાર્ટ છે, આ જે ભાગ છે એનું શું કહેવાય? ફંડસ. બરાબર. તો એની ઊંચાઈ છે એ 24મા અઠવાડિયે કયા લેવલે હશે? જેમ 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 ફિટસ છે એ અંદર અંદર ડેવલપ થશે, એનો ગ્રોથ થશે, એટલે એમ છે એ આગળ વધતું જશે. તો આ ફંડસની આપણને હાઈટ પૂછી દીધી છે, તો આપણે જોઈએ, બેઝિકલી જોઈએ, એના પછી આપણને ખ્યાલ આવે. તો 1 by 1 તમને અહીંયા કહીશ કે કયા વીકે છે એ ક્યાં સુધી હોય ફંડલાઇટ. તો હવે સૌથી પહેલા છે એ 12 વીકે છે એ ફંડલાઇટ છે એ સિમ્ફેસિસ ઓફ પ્યુબિસ. ક્યાં હશે? તો કે સિમ્ફેસિસ ઓફ પ્યુબિસ. પછી 16મા વીકે છે એ સિમ્ફેસિસ ઓફ પ્યુબિસ થી થોડી ઉપરની સાઈડ હશે. પછી છે 20મા વીકે, તો કે જે સિમ્ફેસિસ ઓફ પ્યુબિસ છે ત્યાંથી લઈ અને જે અમ્બેલિકલનો એરિયા છે, એટલે કે જે નાભીનો એરિયા છે એની વચ્ચે હશે. સિમ્ફેસિસ ઓફ પ્યુબિસ અને અમ્બેલિકલ ની ક્યાં હશે? તો કે વચ્ચે હશે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. 16મા વીકે ક્યાં હોય? તો કે સિમ્ફેસિસ પ્યુબિસ પર. પછી 12મા વીકે સિમ્ફેસિસ ઓફ પ્યુબિસ પર હશે. પછી 16મા વીકે કીધું છે તો કે સિમ્ફેસિસ ઓફ પ્યુબિસની થોડી ઉપરની સાઈડ હશે. પછી 20મા વીકે છે એ સિમ્ફેસિસ ઓફ પ્યુબિસ અને અમ્બેલિકસની વચ્ચે હશે. હવે એના પછીનું વીક આવે છે તો કે 24મા વીકે ક્યાં હશે? તો કે અમ્બેલિકસ ઉપર. અમ્બેલિકસ પર, બરાબર છે. પછી આવે છે 28 વીક. તો કે 28 વીકે ક્યાં હશે? તો કે અમ્બેલિકસ છે એનાથી 4 ફિંગર ઉપર, એટલે કે 4 આંગળી ઉપર હશે. પછી છે 32મા વીકે, તો ક્યાં હશે? તો કે ઝીફી સ્ટર્નમ. જે સ્ટર્નમ બોન છે એનો જે એન્ડ પાર્ટ છે, એનો જે એન્ડ પાર્ટ છે ત્યાં સુધી, તો કે અમ્બિલિકસ અને કેની વચ્ચે હશે? તો કે ઝીફી સ્ટર્નમની વચ્ચે હશે. એના પછી છે 36મા વીકે, તો ક્યાં હશે? તો કે ઝીફી સ્ટર્નમની સેજ નીચે હશે. તો આપણને 36 વીક સુધીનો ખ્યાલ આવી ગયો. તો આ જેટલા વીક કીધું છે કે કયા વીકે ક્યાં હોય છે, અત્યારે તો ખાલી આપણને એમ જ પૂછી લીધું કે 28 વીક. તો આગળ આપણને એમ પણ પૂછાઈ શકે કે અમ્બેલિકસ અને ઝીફી સ્ટર્નમની વચ્ચે ફંડલાઇટ છે એ કયા વીકે જોવા મળે. તો આપણને ખબર હશે તો આપણે આન્સર આપી શકીએ ને, તો કે 28 વીકે. તો જે આ વીક છે જેસ્ટેશનના અને એ પ્રમાણે જે ફંડલ હાઈટ છે એમાંથી પણ ઘણા બધા ક્વેશ્ચન પૂછાવાની શક્યતા છે. તો એના માટે બેઝિક નોલેજ આપણને મળ્યું. તો હવે સાચો આન્સર શું આવે છે? તો કે અમ્બેલિકસ. હવે પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. જાહેર આરોગ્ય અને સમુદાય આરોગ્ય કાર્યક્રમ એટલે કે WHO દ્વારા ઉપયોગમાં લેવાયેલના સંદર્ભમાં વોશ શબ્દનો સંક્ષેપ માટે શું વપરાય છે? હવે WHO શું આપ્યું છે? આ વોશ શબ્દ આપ્યું છે. કેના માટે? તો કે જાહેર અને સમુદાયના આરોગ્ય માટે. તો આપણે અહીંયા ઓપ્શન જોઈએ તો કે વેસ્ટ, એર અને શેલ્ટર. શેલ્ટર એટલે કે શું થાય? તો કે છાપરું એટલે કે રહેઠાણ. વેસ્ટ, સેફટી અને હેલ્થ. ત્રીજો ઓપ્શન છે વોટર, એગ્રીકલ્ચર અને શેલ્ટર. અને ચોથો ઓપ્શન આપ્યો છે કે વોટર, સેનિટેશન અને હાઇજીન. તો આ ત્રણેય વસ્તુ છે એ કેના અકોર્ડિંગ કીધું છે? તો કે હેલ્થ ને અનુરૂપ કીધું છે. વોટર એટલે કે પાણી, પછી સેનિટેશન એટલે કે એની પણ સ્વચ્છતા, અને પછી શું કીધું છે કે હાઇજીન. વોટર, સેનિટેશન અને હાઇજીન એને WHO એ વોશ કીધું છે.
તો સાચો આન્સર શું છે એનો? વોટર, સેનિટેશન અને હાઇજીન. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જે દૂધ સ્તનપાનની શરૂઆતમાં આવે છે અને બાળકની તરસ છીપાવવા માટે મોટા ભાગે પાણી યુક્ત હોય છે, તો તેને શું કહેવામાં આવે છે? અહીંયા આપણને પૂછી દીધું છે કે બાળકની તરસ સંતોષાય છે અને પાણીયુક્ત જે દૂધ છે એને શું કહેવાય છે? તો આપણને સૌથી પહેલા છે તો એ ખબર હોવી જોઈએ કે એના કયા કયા ટાઈપ છે, કયા સમયગાળાથી કયા સમયગાળાને શું કહેવાય. તો જોઈએ. તો હવે જ્યારે શરૂઆતમાં છે એ મધર બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હોય, સ્તનપાન કરાવતી હોય, અને જ્યારે ફર્સ્ટ ટાઈમ જે દૂધ આવે છે અને આપણે શું કહીએ છીએ? કોલેસ્ટ્રોમ. શું કહેવાય? કોલેસ્ટ્રોમ. એ કેવું હશે? તો કે પીળાશ પડતું હશે. તો કે એમાં ભરપૂર પ્રમાણમાં છે, એમાં પોષક તત્વ આવેલા છે અને સાથે સાથે બાળકને ઇમ્યુનિટી પ્રોવાઈડ, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. તો જે આ કોલેસ્ટ્રોમ છે કે એને ફર્સ્ટ મિલ્ક આપણે જે પ્રોડ્યુસ થાય છે એને કહીએ છીએ, તો એ કેટલા દિવસ સુધી હોય? તો કે 1 થી 4 દિવસ. મિત્રો, જે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે, બરાબર, 4 ટાઈપના છે: IgA, IgG, IgA-MDE, બરાબર છે. તો હવે આ કોલેસ્ટ્રોલમાં છે એ કયું ઇમ્યુનોગ્લોબ્યુલિન જોવા મળે છે? એ જે કંઈ પણ વિદ્યાર્થી મિત્રોને ખબર હોય એ કમેન્ટ બોક્સમાં જણાવજો. હવે આપણને ખબર પડી ગઈ કે કોલેસ્ટ્રોમ શું છે. તો અહીંયા આપણને કોલેસ્ટ્રોમ આપ્યું છે, પણ કયો સમયગાળો છે? તો કે શરૂઆતના 4 દિવસ. અને આપણને શું પૂછ્યું છે કે શરૂઆતનું જે દૂધ આવે છે એની વાત કરી છે. તો આ તો ઘટ હશે થોડું. હવે નેક્સ્ટ જોઈએ. બીજું છે ટ્રાન્ઝિશનલ મિલ્ક. અહીંયા આપણને ઓપ્શન પણ આપ્યો છે ટ્રાન્ઝિશનલ મિલ્ક. તો કે ટ્રાન્ઝિશનલ મિલ્ક છે એ શું છે? એની શરૂઆત ક્યારથી થાય? તો કે ટ્રાન્ઝિશનલ મિલ્ક છે એ 4થા દિવસથી લઈ અને 2 વીક સુધીનો જે સમયગાળો છે ત્યારે જે મિલ્ક આવે છે એને આપણે શું કહીએ? ટ્રાન્ઝિશનલ મિલ્ક કહીએ. કે આમાં ભરપૂર માત્રામાં શું હશે? તો કે ફેટ હશે અને એ બાળકને ઉપયોગી છે. હવે એના પછી આવે છે મેચ્યોર મિલ્ક. તો આનો સમયગાળો શું છે? તો કે 2 વીક પછીના જે સમયગાળામાં જે જોવા મળે છે એને આપણે શું કહીએ? મેચ્યોર મિલ્ક. હવે આ મેચ્યોર મિલ્કના છે એ ફરીથી 2 ટાઈપ પડે છે. કયા કયા પડશે? તો કે એક ફોર મિલ્ક છે અને બીજું છે હિન્ડ મિલ્ક છે. તો ફોર એટલે શું કહેવાય? તો કે આગળ. તો કે જે જ્યારે ધાવણ આવે છે અને એમાં જે સૌથી પહેલા જે ધાવણ આવે છે કે એમાં ભરપૂર માત્રામાં શું હશે? પાણી હશે. અને એ કેવું હશે? તો કે પાતળું હશે. અને ધાવણના શરૂઆતમાં જે દૂધ આવે છે એને આપણે શું કહીએ? શરૂઆતમાં તથા પાતળું તથા એમાં પાણીનું પ્રમાણ કેવું હશે? વધારે. તો આ જે મિલ્ક છે ને આપણે શું કહેવાય? ફોર મિલ્ક કહેવાય. હવે પછી છે હિન્ડ મિલ્ક. તો હિન્ડ મિલ્ક શું છે? તો કે ધાવણ શરૂઆત થઈ જાય અને પછી જે એન્ડનો પાર્ટ હોય છે ત્યારે જે મિલ્ક જોવા મળે છે એને હિન્ડ મિલ્ક કહેવાય. અને એ કેવું હશે? તો કે ઘટ હશે. અને એમાં છે એ ફેટની માત્રા વધારે હશે. હવે ફોર મિલ્કમાં છે પાણીની માત્રા વધારે હોય એટલે બાળકની શું સંતોષાશે? તરસ સંતોષાશે. અને હિન્ડ મિલ્ક છે કે એ કેવું હશે? તો કે પાછળનું હશે અને ઘટ હશે અને એમાં ફેટ પણ હશે. તો એના કારણે બાળકને શું સંતોષાય છે? ભૂખ સંતોષાય છે. અને હવે આપણે ક્વેશ્ચનમાં જોઈએ કે એમાં શું પૂછ્યું છે ફરીથી. તો કે શરૂઆતમાં સ્તનપાનના શરૂઆતમાં જે મિલ્ક આવે છે અને બાળકની તરસ છુપાવવામાં મદદ કરે છે, તો એવા મિલ્કને શું કહીએ? આપણે અહીંયા જોયું તો શું કહેવાશે? ફોર મિલ્ક.
અત્યારે તો ખાલી આપણને ફોર્મ્યુલાનું જ પૂછ્યું છે, પણ ઘણી વખત અહીંયા જે આપણને 3 ઓપ્શન આપ્યા છે કે કોને શું કહેવાય છે ને કયા વીકે જોવા મળે છે અને એમાં સૌથી વધારે માત્રામાં શું હોય છે, તો એ પણ આવનારી ભરતીમાં પૂછાઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે. તો હવે ફરીથી તમારા માટે એક ઓફર આવી ગઈ છે મિત્રો. MPHW અને FSW ની જે મિત્રો તૈયારી કરી રહ્યા છે અને એ લોકોને સારું એવું રિઝલ્ટ જોઈએ છે અને કઈ રીતે વાંચવું, કયું કન્ટેન્ટ વાંચવું, કયા સબ્જેક્ટથી સ્ટાર્ટ કરવું છે, આ બધી મૂંઝવણ થતી. તો એના માટે જય કેરિયર એકેડમીએ એક કોર્સ બહાર પાડ્યો છે MPHW અને FSW માટે, કે રેકોર્ડેડ કોર્સ અને વીકલી લાઈવ કોર્સ. વીકલી લાઈવ હોય છે. તો જો જે કંઈ પણ મિત્રોને લેવો હોય તો એના માટેની 2 કોર્સ છે કે જો 3 મંથ માટે લેવો હોય તો 499 છે અને જો 6 મંથ માટે લેવો હોય તો 699 છે. અને આ ઓફર છે એ થોડાક ટાઈમ માટે જ મર્યાદિત છે, એટલે કે પહેલાના ધોરણે. અને એમાં ઘણી બધી છે એ સુવિધા પૂરી પાડવામાં આવે છે. ટેસ્ટ પણ રાખવામાં આવે છે, પછી ટેકનિકલ વિષયના લેક્ચર પણ આવે છે અને તજજ્ઞ ફેકલ્ટી છે એના દ્વારા આ સબ્જેક્ટ લેવામાં આવે છે. અને જો વધારે તમારે માહિતી જોતી હોય તો અહીંયા કોન્ટેક્ટ નંબર આપ્યા છે, તમે એમનો સંપર્ક કરીને વધારે માહિતી મેળવી શકો છો. તો પહેલાના ધોરણે મિત્રો જેને પણ આ કોર્સનો લાભ લેવો હોય એ વહેલા સંપર્ક કરો. હવે પછી પાછો એક ક્વેશ્ચન આવી ગયો છે મિત્રો, જોઈએ કે ભારતીય આહારમાં કયું પોષક તત્વ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે, કે સોર્સ ઓફ એનર્જી કોણ છે? તો પોષક તત્વો તો ઘણા બધા છે. તો મેઇન સોર્સ કોણ છે એનર્જીનો? તો કે કાર્બોહાઈડ્રેટ. અહીંયા બીજા ઓપ્શન પણ આપ્યા છે, જેમ કે કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, વિટામિન છે અને ખનિજો છે. તો મેઇન સોર્સ કયો છે? તો કે કાર્બોહાઈડ્રેટ. હવે એમાંથી પણ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે કે કાર્બોહાઈડ્રેટ શું છે, 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી કેટલા કિલો કેલરી મળે છે, પ્રોટીનમાંથી કેટલી મળે છે, ફેટમાંથી કેટલી મળે છે. તો જોઈએ કે કાર્બોહાઈડ્રેટ છે, એક તો એ પણ ક્વેશ્ચન પૂછે કે એના સાદામાં સાદા સ્વરૂપને શું કહેવાય. ન્યુટ્રિશનમાંથી જો એકાદો ક્વેશ્ચન લેવો હોય તો આમાંથી મોસ્ટ એમપી આ ટોપિક છે બધા. તો કાર્બોહાઈડ્રેટના સાદામાં સાદા સ્વરૂપને શું કહેવાય? ગ્લુકોઝ અથવા તો મોનોસેકેરાઇડ, કે આપણો જે એનર્જીનો મેઇન સોર્સ છે. પછી હવે એમ પણ પૂછાઈ શકે કે 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી કેટલા કિલો કેલરી મળશે આપણને. પછી એવી જ રીતે પૂછાય કે 1 ગ્રામ ફેટ માંથી, પછી 1 ગ્રામ પ્રોટીનમાંથી. તો 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી આપણને કેટલી કેલરી મળશે? તો કે 4 કિલો કેલરી. ફેટમાંથી તો કે 9 કિલો કેલરી મળશે. અને પછી અહીં આપણને પ્રોટીન આપ્યું છે, તો પ્રોટીનમાંથી કેટલી મળશે? તો કે 4 કિલો કેલરી મળશે. તો આવા પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. પછી આપ્યું છે બીજું ઓપ્શન, આપણે એ પણ જોઈએ કે પ્રોટીન. તો એમાંથી પણ પૂછાય કે પ્રોટીનના સાદામાં સાદા સ્વરૂપને શું કહેવાય? તો કે એમાઇનો એસિડ. શું કહેવાશે? પ્રોટીનનું કામ શું છે? જે કે પણ વિદ્યાર્થી મિત્રોને ખબર હોય એ કોઈ પણ 2 કરી કોમેન્ટ સેક્શનમાં જણાવશો. પછી ઓપ્શન આપ્યો છે કે વિટામિન્સ. તો વિટામિન્સ છે એના ટોટલ કેટલા ટાઈપ પડે? તો કે 2. તો કે 1 ફેટ સોલ્યુબલ છે અને 1 વોટર સોલ્યુબલ છે. તો ફેટ સોલ્યુબલ કયા છે? તો કે વિટામિન A, D, E અને K. અને વોટર સોલ્યુબલ કયા છે? તો કે વિટામિન બી સિરીઝના બધાય. તો કે આપણે કોમ્પ્લેક્સ કહી દઈએ. અને બીજું કયું છે? તો કે વિટામિન સી. તો આ ક્વેશ્ચન પણ તમને પૂછાઈ શકે. અને બીજું એક કે આના બીજા કયા નામ છે વિટામિન, એનું બીજું નામ શું છે, સી નું બીજું નામ શું છે, એની ઉણપથી કયો રોગ થાય.
તો આ ટોપિક પણ તમારા માટે મહત્વનો છે. અને પછી આપ્યું છે કે ખનિજો, તો માઇનોર પ્રમાણમાં પણ આવેલા છે અને મેજર પ્રમાણમાં પણ આવેલા છે. તો ખનિજો કયા કયા છે? તો કે આયર્ન છે, કોપર, ઘણા બધા ખનિજો છે કે જે આપણા બોડી માટે મહત્વના છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે આપ્યું છે કે ICMR NIN મુજબ માય પ્લેટ ફોર ધ ડે મોડલ પ્રમાણે દૈનિક આહાર દર્શાવે છે કે એક આશરે કેટલી ઉર્જા પૂરી પાડે છે. એટલે આમાં આપણને એમ પૂછી લીધું છે કે જે પુખ્ત વયની વ્યક્તિ છે એને આશરે ડેઈલી કેટલી ઉર્જાની જરૂર પડે, એટલે કે કેટલી કેલરીની જરૂર પડે છે. આ ICMR શું છે? તો કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. અને આ NIN આપ્યું છે તો કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ન્યુટ્રિશન. તો હવે એને એકોર્ડિંગ છે એ પુખ્ત વયની વ્યક્તિમાં આશરે કેટલા કિલો કેલરીની જરૂર પડે આખા દિવસ પ્રમાણે, એની દૈનિક જે કંઈ પણ એક્ટિવિટી છે કરે છે ત્યારે, તો 2000 કિલો કેલરીની જરૂર પડે છે. અને આપણને બીજા ઘણા બધા ઓપ્શન આપેલા છે. તો સાચો આન્સર શું છે કે 2000 કેલરીની જરૂર પડે. હવે પછીનો ક્વેશ્ચન જોઈએ મિત્રો કે નીચેનામાંથી કઈ સ્તનપાનને પ્રોત્સાહન આપવા માટે ANMની મુખ્ય જવાબદારી શું છે? આપણને હવે અહીંયા ANM એટલે કે ઓક્ઝિલરી નર્સ મિડવાઇફ, બીજા નામે ઓળખીએ તો કે ફિમેલ હેલ્થ વર્કર. તો કે એની જવાબદારી શું છે? તો કે કેમાં? તો કે સ્તનપાનને પ્રોત્સાહન આપવામાં, તો કે બ્રેસ્ટ ફીડિંગને પ્રોત્સાહન આપવામાં. તો એના ઓપ્શન જોઈએ કે માતાને ઇન્જેક્શન આપવા. અહીંયા તો આપણને બ્રેસ્ટ ફીડિંગની વાત કરી છે અને અહીંયા તો ઇન્જેક્શન આપવાનું કહે છે, તો અહીંયા આ આવશે નહીં. બીજો ઓપ્શન છે કે સ્તનપાન અને વિશિષ્ટ આહાર પર માતાઓને કાઉન્સેલિંગ કરવું. ત્રીજો ઓપ્શન આપ્યો છે કે માતાઓને માતાના દૂધની સાથે પાણી આપવાની સલાહ આપવી. આ તો આવશે જ નહીં, કેમ કે 6 મહિના સુધી માત્ર ને માત્ર માતાનું ધાવણ આપવાનું છે, પાણી પણ આપવાનું નથી, તો એ નહીં આવે. પછી ચોથો ઓપ્શન આપ્યો છે કે 1 મહિના પછી સ્તનપાનને ફોર્મ્યુલા દૂધથી બદલવું. તો આમાં પણ એ જ આવે છે, તો કે એ ખોટું છે. તો કે માત્ર 6 મહિના સુધી શું આપવાનું છે? બ્રેસ્ટ ફીડિંગ. તો હવે મેન ANMનો શું જવાબદારી છે? તો સાચો આન્સર છે કે સ્તનપાન અને વિશિષ્ટ આહાર પર માતાનું કાઉન્સેલિંગ કરવું. તો કેવું કાઉન્સેલિંગ કરવામાં આવે છે? કેની ઉપર ભાર મૂકવામાં આવે છે? તો 2 વસ્તુ પર ભાર મૂકવામાં આવે છે, એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ અને સપ્લિમેન્ટરી બ્રેસ્ટ ફીડિંગ. સપ્લિમેન્ટરી ફીડિંગ સોરી. તો હવે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ શું છે? તો કે ફક્ત ને ફક્ત 6 મહિના સુધી માતાનું ધાવણ જ આપવું, એના સાથે બીજી કઈ જ વસ્તુ આપવી નહીં, પાણી શુદ્ધ પણ નહીં આપવાનું. ક્યાં સુધી? તો કે 6 મહિના સુધી. પછી બીજો કેની ઉપર ભાર આપે છે? તો કે સપ્લિમેન્ટરી ફીડિંગ. એટલે શું છે? તો કે 1 વર્ષની ઉંમર સુધી માતાનું ધાવણ પણ આપવાનું અને સાથે સાથે એને કઠોળ છે એનું છે એ પાણી આપવાનું. પછી પોચી છે, બટેટાને મેશ કરીને આપવાના. ભાત છે, ચોખા છે, એને શું કરવાના? તો કે મેશ કરીને આપવાના. એને કહેવાય સપ્લિમેન્ટરી ફીડિંગ, કે 6 મહિના પછી માતાના ધાવણની સાથે સાથે બીજો પૂરક પોષણ એને આપવું. તો અહીંયા સુધી મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે કે ANMનો શું રોલ છે. તો કે એને એ માતાને સમજાવવાનું છે કે વિશિષ્ટ આહાર અને માતાઓનું કાઉન્સેલિંગ કરવું અને સ્તનપાન ખાસ કરીને, અને એની ટેકનિક સમજાવ છે. બ્રેસ્ટ ફીડિંગ આપવાથી માતાને અને બાળકને શું ફાયદા થશે એ પણ એ સમજાવશે. તો હું આશા રાખું છું કે તમને અહીંયા સુધી સમજાયું હોય. તો મિત્રો આજનો આપણો સેશન છે અહીંયા કમ્પ્લીટ થઈ છે. અને હજી પણ ઘણા બધા એવા ટોપિક છે કે જે તમને ભવિષ્યમાં પૂછાવાની શક્યતા છે. આજે આપણે જેટલા ટોપિક જોયા એમાં ઘણા બધા એવા ટોપિક હતા, ઘણા બધા એવા ક્વેશ્ચન હતા
કે એક ને એક પેપરમાં 3 થી 4 વખત પૂછાઈ ગયા છે જ ટોપિકમાંથી. તો આપણે હવે જે કંઈ પણ આગળ તૈયારી કરીએ મિત્રો, એ એક ટોપિકને વ્યવસ્થિત સરખી રીતે સમજી અને પછી તૈયારી કરશું. નમસ્કાર.